વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી. આપનું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી બનાસની પ્રગતિનું તોરણ બનશે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. વિશ્વની સૌપ્રથમ કાઉન્ટંગ મોબિલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું કે અનેક નામી અનામી ક્રાંતિવીરોની શહાદતથી મોંઘામૂલી આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો. દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે. 2047માં વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. આ પ્રસંગે સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, અગ્રણી શ્રી ગૌભાઈ રબારી, અધિકારીઓની, કર્મચારીઓની, પોલીસ દળના જવાનો, જીઆરડી, હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નવીન સુંદેશા સાથે ઇન્ડિયા 24 ન્યૂઝ ડીસા. સ્વતંત્રતા પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુણવંતરાય કાલિદાસ મહેતા
તેમનું સ્મરણ થાય છે. આઝાદીની ચળવળ સમયે